ક્યારે વિચાર્યું છે કે કોડની થોડીક લાઈનો અને એનાથી રિયલ વર્લ્ડમાં કંઈક થાય? પણ કેવી રીતે? બસ આ જ જાદુને આજે આપણે સમજવાના છીએ. એકદમ ક્લાસિક 8051 માઇક્રોકન્ટ્રોલર લઈને એનાથી એક નાનકડી એલઈડી લાઇટને બ્લિંક કરાવીશું. તો સવાલ એ છે કે એક નાનકડી કમ્પ્યુટર ચિપ એક લાઇટને ઝબકાવે કેવી રીતે? સવાલ સિમ્પલ લાગે છે ને? પણ એની પાછળ છે ને હાર્ડવેર અને સોફ્ટવેરનું એકદમ જોરદાર કોમ્બિનેશન છે. ચાલો આ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે સીધા કોડ લખવા પર કૂદી નથી પડવું. પહેલાં એ તો સમજવું પડે ને કે આપણો કોડ ચાલશે ક્યાં. એની સૂચનાઓ આપવા માટે કોઈ ફિઝિકલ સ્ટ્રક્ચર તો જોઈશે જ. એટલે ચાલો સૌથી પહેલાં સર્કિટ અને એના કનેક્શનને જ સમજી લઈએ. ઓકે, તો આ રહી આપણી સર્કિટ. હવે અહીંયા 8 LEDs જોઈને ગભરાવાની જરૂર નથી. આપણે અત્યારે ફોકસ ખાલી એક જ LED પર કરવાના છીએ, કેમ કે એને ઝબકાવવાનો જે ફંડા છે ને એ બધી LEDs માટે સરખો જ છે. આ જ છે આપણા પ્રોજેક્ટનો બેઝ. તો આ સર્કિટના મેઇન પ્લેયર્સ કોણ છે? ચાલો જોઈએ. સૌથી પહેલાં 8051 માઇક્રોકન્ટ્રોલર. આ છે આખા ઓપરેશનનું મગજ. પછી આવે છે આપણી સ્ટાર એટલે કે LED. હવે એને પ્રોટેક્ટ કરવા માટે છે રેઝિસ્ટર. એનું કામ બોડીગાર્ડ જેવું છે, જે ઓવરકરન્ટને રોકે છે. અને આ બધાને પાવર ક્યાંથી મળે? VCCમાંથી, આપણો પાવર સપ્લાય. સારું, તો હાર્ડવેરનું કામ તો પત્યું. હવે વારો છે સોફ્ટવેરનો. આ સર્કિટને જીવંત કરવા માટે, એને કહેવા માટે કે ભાઈ તારે શું કરવાનું છે, આપણે કોડિંગની દુનિયામાં જવું પડશે. આ એવી સૂચનાઓ છે જે સીધી માઇક્રોકન્ટ્રોલરના મગજમાં જશે. ઓકે, તો આ રહ્યો એ એસેમ્બલી લેંગ્વેજ કોડ. હા, ખબર છે, પહેલીવાર જોવામાં આ થોડો કોમ્પ્લિકેટેડ લાગી શકે છે. પણ ટેન્શન નહીં, આપણે આના સૌથી જરૂરી ભાગ, જે લૂપ છે, એને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. ચાલો, લૂપની શરૂઆત કરીએ. પહેલો કમાન્ડ છે સેટ બી P2.0. હવે સેટ બી એટલે સેટ બીટ. આ કમાન્ડ છે ને પિન પર એક હાઈ સિગ્નલ મોકલે છે. અને આપણી સર્કિટ જે રીતે બનેલી છે એ પ્રમાણે હાઈ સિગ્નલ મળવાથી LED બંધ થઈ જાય છે. હા, સાચું સાંભળ્યું, બંધ થાય છે. એના પછીનો કમાન્ડ છે એ કોલ ડિલે 500 ms. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કમાન્ડ માઇક્રોકન્ટ્રોલરને કહે છે, ભાઈ શાંતિ રાખ, અડધી સેકન્ડ માટે થોભી જા. વિચારો, જો આ ડિલે ના હોય તો બ્લિંક એટલું ફાસ્ટ થાય કે આપણી આંખો એને જોઈ જ ના શકે. તો અડધી સેકન્ડની રાહ જોયા પછી હવે આવે છે CLR P2.0. CLR એટલે ક્લિયર બીટ. આ કમાન્ડ લો સિગ્નલ મોકલે છે અને બસ આપણી LED થઈ ગઈ ચાલુ. આ જે મોમેન્ટ છે જ્યારે લાઇટ ઓન થાય છે. ઓકે, તો LED ઓન થઈ ગઈ. હવે શું? પ્રોગ્રામ ફરીથી એકોલ ડિલે 500 ms થી અડધી સેકન્ડ માટે રોકાય છે. અને પછી આવે છે ફાઇનલ કમાન્ડ SJMP RPT. આ શોર્ટ જમ્પ છે ને એ પ્રોગ્રામને ઉપાડીને સીધો લૂપની શરૂઆતમાં પાછો મૂકી દે છે. અને બસ આ સાયકલ ચાલ્યા જ કરે છે. બંધ, રાહ જુઓ, ચાલુ, રાહ જુઓ. અને આપણને શું મળે? એકદમ સરસ રીતે ઝબકતી લાઇટ. હવે આખા કોડમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ કયો છે ખબર છે? પેલો ડિલે. મતલબ એક પ્રોસેસર જે સેકન્ડમાં લાખો કામ કરી શકે, એને આપણે કહીએ કે તું ખાલી બેસીને રાહ જો. કેવી રીતે? આની પાછળ જે ટેકનિક છે ને એ ખરેખર બહુ સ્માર્ટ છે. ચાલો એને જરા ધ્યાનથી જોઈએ. આનો જવાબ છે સોફ્ટવેર ડિલે લૂપ. આ એકદમ મસ્ત આઈડિયા છે. આપણે શું કરીએ? પ્રોસેસરને જાણી જોઈને કોઈ કામમાં વ્યસ્ત કરી દઈએ. એવું કામ જેનો કોઈ મતલબ નથી. જેમ કે એને કહીએ કે ચલ ગણતરી કરવાનું શરૂ કર, અને એ ગણતરી કરતું રહે એટલામાં આપણો જોઈતો સમય પસાર થઈ જાય. આ ડિલે કેવી રીતે કામ કરે છે એ જુઓ. કોડમાં છે ને એકની અંદર એક એમ 3 લૂપ છે. તમે એવું સમજો કે પ્રોસેસરને પહેલાં 250 સુધી ગણવાનું કહ્યું, પછી એ જ વસ્તુ 100 વાર કરવાની કહી, અને પછી આ આખી પ્રોસેસ 5 વાર રિપીટ કરવાનું કહ્યું. હવે આ બધી ગણતરીઓ પૂરી થાય ત્યાં સુધીમાં બરાબર અડધી સેકન્ડનો સમય નીકળી જાય. તો આ બધી ગણતરીઓનું રિઝલ્ટ શું? આપણા સોર્સ કોડ પ્રમાણે આ ત્રણેય લૂપ મળીને લગભગ 5 લાખ મશીન સાયકલ્સ વાપરે છે. અને આટલા સાયકલ્સ એટલે બરાબર અડધી સેકન્ડનો ડિલે. એકદમ પરફેક્ટ ટાઈમિંગ. ગ્રેટ. તો એક LEDને કેવી રીતે બ્લિંક કરાવવી એ હવે આપણને આવડી ગયું.
પણ ખરી મજા તો હવે શરૂ થાય છે, કારણ કે આ જ સિમ્પલ પ્રિન્સિપલનો ઉપયોગ કરીને આપણે એક કરતાં વધુ એલઈડી સાથે કેટલું બધું કરી શકીએ છીએ. ચાલો જોઈએ કે શું શું શક્ય છે. તો જુઓ, અહીં હાર્ડવેર અને સોફ્ટવેર બંને સાથે દેખાય છે. એક બાજુ છે આપણી 8 એલઈડીઝવાળી ફિઝિકલ સર્કિટ, અને બીજી બાજુ છે એક કન્સેપ્ટ કે જેનાથી આપણે એને એક પછી એક કંટ્રોલ કરી શકીએ. બંને એકબીજા વગર અધૂરા છે. તો આનો સીધો સાદો મંત્ર શું છે? જો આપણે બધી એલઈડીઝને લાઇનસર બ્લિંક કરાવી હોય તો બસ પેલો ઓન કરવાનો સિગ્નલ, એટલે કે લોજિક 0, દરેક પિન પર વારાફરતી મોકલતા રહેવાનું છે. ધેટ્સ ઇટ, આટલું જ છે. અને ખબર છે, આ કામ કરવા માટે એક વધુ સ્માર્ટ રીત પણ છે. રોટેટ જેવા સ્પેશિયલ કમાન્ડ્સ આવે છે. એનો ઉપયોગ કરીને આપણે ઓન સિગ્નલને એક પિનથી બીજી પર જાણે સરકાવી શકીએ. આનાથી પેલી ચેઝર લાઇટ્સ જેવી મસ્ત પેટર્ન બને છે ને, એવી ઇફેક્ટ્સ બનાવી શકાય. તો આ બધું સમજ્યા પછી એક છેલ્લો સવાલ. હવે જ્યારે આપણને એક લાઇટને બ્લિંક કરાવવાનો ફંડામેન્ટલ ખબર પડી ગઈ છે, તો આજનો નોલેજનો ઉપયોગ કરીને આગળ કઈ કઈ નવી અને ક્રિએટિવ પેટર્ન બનાવી શકાય? વિચારો, અહીંથી તો શક્યતાઓ અનલિમિટેડ છે.